નમસ્કાર મિત્રો, સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 નો એકમ નંબર 4 સાદા સમીકરણ ના સ્વાધ્યાય 4.1 ના દાખલા ગણીશું। તો આપ સૌ શાંતિથી નિહાળજો। આભાર। તો હવે આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા ગણવાનું ચાલુ કરીએ। અહીંયા સ્વાધ્યાય 4.1 કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। કે અહીંયા તમને દેખાય છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો, બરાબર। તો અહીંયા આપણને અનુક્રમ આપેલો છે, સમીકરણ આપેલું છે, એની અહીંયા ચલની કિંમત છે અને એ ચલની કિંમત ઉપરથી સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ આપણે ચકાસવાનું છે, બરાબર। તો અહીંયા આપણે સૌપ્રથમ લઈએ x + 3 = 0। એની અંદર આપણને ચલની કિંમત આપેલી છે x = 3। તો આ x = 3 આપણે લઈએ તો એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ આપણે ચકાસવાનું છે। તો જો થાય તો અહીંયા આપણે હા લખવાનું છે અને ના થાય તો ના લખવાનું છે। તો અહીંયા આપણે જોઈ જોઈએ કે x + 3 = 0। ચલ બરાબર આપણે લઈએ 3। તો અહીંયા જોઈશું આપણે 3 + 3, અહીંયા x ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે। તો 3 + 3 બરાબર થાય છે 6 અને અહીંયા આપણને આપેલું છે 0, અહીંયા આપણે થાય છે 6। તો માટે x = 3 માટે સમીકરણનું સમાધાન થતું નથી, માટે અહીંયા આપણે કરીશું ના। ત્યારબાદ x + 3 = 0। તો ચલ x = 0 માટે આપણે સમીકરણનું સમાધાન શોધીએ કે 0 + 3 બરાબર કેટલા થાય 3। અહીંયા આપણને કેટલા આપેલા છે 0, અહીંયા કેટલા થાય છે 3, માટે સમીકરણનું સમાધાન થતું નથી। તો અહીંયા પણ આપણે કરીશું ના। પછી x + 3 = 0 માટે -3 બરાબર જોઈએ। તો -3 + 3 = 0। તો અહીંયા પણ 0 અને અહીંયા પણ 0, માટે સમીકરણનું સમાધાન થાય છે। તો અહીંયા આપણે કરીશું હા, બરાબર। ત્યારબાદ x - 7 = 1 ની અંદર આપણે x = 7 લેવાના છે। તો 7 - 7 બરાબર કેટલા થાય 0 થાય અને અહીંયા આપણને કીધા છે 1, માટે સમીકરણનું સમાધાન થતું નથી। તો અહીંયા આપણે કરીશું ના। પછી અહીંયા x = 8 લઈએ તો 8 - 7 = 1, તો સમીકરણનું સમાધાન થાય છે, માટે અહીંયા આપણે કરીશું હા। ત્યારબાદ x = 0 માટે 5x = 25। તો 5x બરાબર x બરાબર કેટલા છે 0, તો 5 × 0 = 0 અને અહીંયા આપણને આપેલા છે 25, માટે સમીકરણનું સમાધાન થતું નથી। ત્યારબાદ x = 5, તો 5x બરાબર 5 × 5 બરાબર કેટલા થશે 25। તો અહીંયા 25 છે, તો માટે સમીકરણનું સમાધાન થાય છે, બરાબર। તો અહીંયા આપણે કરીશું હા। પછી 5 x = -5 છે, તો અહીંયા આપણે માઇનસ કરી દઈએ તો અહીંયા કેટલા થશે -25। તો અહીંયા સમીકરણનું સમાધાન થતું નથી, તો અહીંયા આપણે કરીશું ના। ત્યારબાદ m/3 = 2। તો અહીંયા આપણે જોઈએ m/3, m બરાબર કેટલા લેવાના છે -6। તો બરાબર -6/3, તો અહીંયા આપણે કરીએ 3 × 2 = 6, તો જવાબ આવે છે -2 અને અહીંયા આપણને આપેલો છે +2, તો માટે સમીકરણનું સમાધાન થતું નથી, તો અહીંયા આપણે કરીશું ના। પછી અહીંયા m = 0, બરાબર। તો અહીંયા આપણે કરીએ 0, 0/3 બરાબર કેટલા 0 આવે, તો અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી। હવે m = 6 લઈએ, કેટલા 6, તો અહીંયા આપણે કરીએ 6, તો 3 × 2 = 6 બરાબર 2, તો અહીંયા 2 આવે છે।
તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે. તો અહીંયા આપણે કરીશું હા. બરાબર મિત્રો? તો આ રીતે આપણે આ કોષ્ટક પૂરું કર્યું. હવે અહીંયા શું કીધું છે? કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણને ઉકેલે છે કે નહીં તે તપાસો. તો અહીંયા આપણને સમીકરણ આપ્યું છે અને અહીંયા કૌંસમાં એની કિંમત આપેલી છે. તો એ કિંમત માટે સમીકરણ ઉકેલાય છે કે નહીં તે આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા લઈશું આપણે n બરાબર 1. તો અહીંયા n વત્તા 5, n બરાબર કેટલા લેવાના છે? 1 વત્તા 5 બરાબર કેટલા મળે છે? 6. અને અહીંયા આપણને કેટલા આપેલા છે? 19. તો અહીંયા આપણે લખીશું કે ઉકેલ નથી. અહીં n બરાબર 1 એ ઉકેલ નથી, આપેલ સમીકરણનો ઉકેલ નથી. ત્યારબાદ અહીંયા આપણે n બરાબર -2 માટે જોઈએ. કે 7n વત્તા 5, n બરાબર કેટલા લેવાના છે? -2. તો અહીંયા n બરાબર આપણે લઈએ 7 × -2 વત્તા 5. તો અહીંયા 7 દૂ 14 એટલે -14 વત્તા 5 એટલે કેટલા થશે? -9. અને અહીંયા આપણને કેટલા આપેલા છે? 19. તો અહીંયા પણ અહીં લખીએ આપણે, અહીં n બરાબર -2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. તે રીતે અહીંયા આપણે 7n વત્તા 5 બરાબર. તો n બરાબર આપણે લઈએ 2. તો અહીંયા 7 n ની જગ્યાએ 2 મૂકીએ વત્તા 5 બરાબર. તો અહીંયા 14 વત્તા 5 બરાબર 19 થાય છે. 19. તો અહીંયા પણ 19 છે. તો માટે અહીં n બરાબર 2 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. તો આ રીતે મિત્રો આ આપણે ચકાસી શકીએ છીએ. ત્યારબાદ 4p - 3 બરાબર 13 બરાબર. એના માટે ઉકેલની કિંમત આપણને આપેલી છે p બરાબર 1. તો એના માટે આપણે ચકાસી જોઈએ કે 4p - 3 બરાબર. તો p ની જગ્યાએ આપણે લેવાના છે 1. તો 4 × 1 - 3. તો 4 × 4 - 3 બરાબર કેટલા આવે? 1. અને અહીંયા આપણને આપેલા છે 13 આપેલા છે. તો માટે અહીંયા આપણે લખીએ કે માટે p બરાબર 1 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. ત્યારબાદ અહીંયા 4p - 3 માટે p બરાબર -4 નો ઉકેલ આપણે શોધીએ. તો p × -4 - 3. તો અહીંયા થશે 4 × 4 = 16 અને -16 - 3. તો બંને નિશાની સરખી છે એટલે સરવાળો કરીએ આપણે. તો અહીંયા થશે -19 અને અહીંયા આપણને આપેલા છે 13. તો અહીં પણ થશે કે માટે p બરાબર -4 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી.
ત્યારબાદ અહીંયા આપણે લખીએ કે 4p ઓછા 3 એમાં કેટલા લેવાના છે? p બરાબર 0. તો અહીંયા 4 0 ઓછા 3, તો 4 ગુણ્યા 0 કરીએ તો આપણને મળશે 0 ઓછા 3 બરાબર કેટલો જવાબ આવશે? ઓછા 3. તો માટે p બરાબર 0 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. તો આ રીતે મિત્રો આપણે આપેલ ચલની કિંમત એ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે શોધી શકીએ છીએ. ત્યારબાદ નીચેના સમીકરણોને ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો. ચલની જુદી જુદી કિંમત મૂકી આપણે એ સમીકરણ ઉકેલવાનું છે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા 5p + 2 બરાબર 17 છે. તો ચલની આપણે જુદી જુદી કિંમત લઈ એ કયા કિંમત પર એ સમીકરણ ઉકેલાય છે એ આપણે શોધવાનું છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ p બરાબર 1 માટે પેલો જે દાખલો છે આપણો, અહીંયા લખીએ 5p + 2 બરાબર 17. તો અહીંયા આપણે લખીશું p બરાબર 1 લઈએ તો 5 1 + 2 તો કેટલા મળશે આપણને? આપણે લાવવાના કેટલા છે? 17. તો અહીંયા આપણે લખીએ કે p બરાબર 1. તો અહીંયા આપણને મળે છે 5 × 5 + 2. બરાબર કેટલા? 7. તો અહીંયા પણ સમીકરણનો ઉકેલ થતો નથી. પછી અહીંયા આપણે લઈએ 2. તો 10 + 2 એટલે 12. અહીંયા આપણે લખીશું p બરાબર 2 માટે. ત્યારબાદ p બરાબર 3 માટે લઈએ કે 5. અહીંયા 3 લઈશું કિંમત. તો 5 તારી 15 + 2 બરાબર કેટલા? 17. તો અહીં આપણો જે જવાબ છે 17 એ અહીંયા આપણને મળે છે. તો માટે અહીં આપણે લખીએ કે માટે p બરાબર 3 માટે ત્રણ કિંમતથી આપેલ સમીકરણ ઉકેલી શકાય છે. બરાબર. એ રીતે આપણે અહીંયા 3m - 14 બરાબર 4 એ સમીકરણ ઉકેલી જોઈએ. બીજો દાખલો 3m - 14 બરાબર 4. તો અહીંયા આપણે p ની m ની અલગ અલગ કિંમત લઈએ કે અહીંયા આપણે m બરાબર 1 લઈ જોઈએ, અહીંયા m બરાબર 2, અહીંયા m બરાબર 3, અહીંયા m બરાબર 4. બરાબર. તો અહીંયા આપણે 3 m બરાબર 1 લઈને જોઈ જોઈએ. તો 3 × 3 અને -14 એટલે આપણને કેટલો જવાબ મળશે? -11. ત્યારબાદ અહીંયા આપણે m બરાબર 2 લઈને જોઈએ, -14 બરાબર 3 × 6 -14 બરાબર કેટલું મળશે? 8. -8. હવે m બરાબર આપણે 3 લઈ જોઈએ, -14 એટલે કે 9 -
14 તો આપણને મળશે 5 ઓછા 5. ત્યારબાદ m બરાબર 4 લઈ જોઈએ, ઓછા 14 તો 4 તારી 12 ઓછા 14 તો આપણને મળશે -2. તો ચલો હવે m બરાબર 5 લઈ જોઈએ, તો અહીંયા 3 કૌંસનો 5 ઓછા 14 બરાબર 15 ઓછા 14 બરાબર આપણને જવાબ મળે છે 1. હવે m બરાબર 6 લઈ જોઈએ, ચલની કિંમત શું લઈએ આપણે 6, તો 3 કૌંસમાં 6 ઓછા 14 તો 6 તારી 18 ઓછા 14 બરાબર 4. તો અહીંયા જે 4 કિંમત જે છે એ આપણને m બરાબર 5 માટે પ્રાપ્ત થાય છે. માટે અહીંયા આપણે લખીએ કે ચલની કિંમત m બરાબર 5 માટે આપેલ સમીકરણનો ઉકેલ મળે છે. બરાબર, તો આ રીતે આપણે ચલની જુદી જુદી કિંમત ઉપરથી આપેલું સમીકરણ ઉકેલી શકીએ છીએ કે કઈ કિંમતના આધારે આપેલ સમીકરણ આપણે ઉકેલી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. બરાબર, તો અહીંયા આપણને જુદા જુદા વિધાન આપેલા છે, એને આપણે સમીકરણ સ્વરૂપે લખીશું કે x અને 4 નો સરવાળો 9 થાય. તો x અને 4 નો સરવાળો કરવાનો છે, તો શું થશે કે x વત્તા 4 બરાબર કેટલા 9. ત્યારબાદ y માંથી 2 બાદ કરતા 8 મળે, તો અહીંયા આપણે કરીશું y ઓછા 2, 2 બાદ કરવાના છે એટલે y ઓછા 2 બરાબર 8. ત્યારબાદ આપણે લઈએ a ના 10 ગણા, એ 70 છે, તો a ને 10 વડે ગુણીએ આપણે કે a ના 10 ગણા એટલે ગુણાકાર કર્યો કે a ગુણ્યા 10 કેટલા છે 70. તો માટે અહીંયા આપણને સમીકરણ શું મળશે 10a બરાબર 70. આ આપણો જવાબ થાય. એક સંખ્યા b ને 5 વડે ભાગતા 6 મળે કે એક સંખ્યા આપણને આપેલી છે b, એને કેટલા વડે ભાગવાના છે 5 વડે ભાગ્યા, તો કેટલો જવાબ મળે છે 6. તો અહીંયા આપણે કરીએ 6. અથવા અહીંયા આપણે અથવા કરીને કરીએ ઓર કે b ભાગ્યા 5 બરાબર 6. બરાબર, હવે t નો 3/4 ભાગ, t નો 3/4 ભાગ, તો શું થશે t નો 3/4 ભાગ, તો t ગુણ્યા 3/4 ભાગ એ કેટલો છે 15 છે, તો બરાબર 15. તો શું થાય 3t ભાગ્યા 4 બરાબર શું થાય 15. બરાબર, અહીંયા m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે, તો m ના 7 ગણા એટલે કે m ગુણ્યા 7 બરાબર શું થાય 7m. તો અહીંયા આપણે કરીએ 7m માં કેટલા ઉમેરવાના છે 7 ઉમેરવાના છે, તો કેટલા મળે છે 77 મળે છે. આ આપણું સમીકરણ થાય. પછી કોઈ સંખ્યા x ના 1/4 માંથી 4 બાદ કરતા, હવે 1/4 x ના 1/4, તો અહીંયા આપણે જોઈએ કે x એના 1/4, તો શું થાય x ભાગ્યા 4. બરાબર, તો અહીંયા શું થશે x નો 1/4 એટલે x ભાગ્યા 4 માંથી કેટલા બાદ કરવાના છે 4 બાદ કરવાના છે, તો કેટલા મળે છે 4 મળે છે. બરાબર, આ રીતે આપણે કરી શકીએ છીએ. પછી અહીંયા શું કીધું છે y ના 6 ગણામાંથી, એટલે કે y ગુણ્યા 6 ગણા કીધું છે એટલે ગુણાકાર કરવાનો છે. y ગુણ્યા 6 એમાંથી કેટલા બાદ કરવાના છે 6 બાદ કરવાના છે, તો કે y ગુણ્યા 6 એટલે 6y, એમાંથી 6 બાદ કર્યા તો કેટલા મળે છે 60 મળે છે, તો અહીંયા 60. ત્યારબાદ જો તમે z નો ત્રીજો ભાગ
ભાગ એટલે ભાગાકાર કરવાનો છે. z નો ત્રીજો ભાગ એટલે z ભાગ્યા 3 માં 3 ઉમેરો તો તમને 30 મળશે. તો અહીંયા આપણે z નો ત્રીજો ભાગ એટલે z ભાગ્યા 3 એમાં કેટલા ઉમેરવાના છે? 3 ઉમેરવાના છે એટલે સરવાળો. તો કેટલા મળે છે? 30. તો આ 30 બરાબર. તો આ રીતે મિત્રો આપણે વિધાનમાંથી સમીકરણ બનાવી શકીએ છીએ. ત્યારબાદ નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે ફેરવો. બરાબર, કે સમીકરણ આપેલું છે આપણને, એનું આપણે વિધાન બનાવવાનું છે. કે અહીંયા સમીકરણ છે p + 4 બરાબર 15. એટલે p + 4 છે તો શું થશે? p માં 4 ઉમેરતા 15 મળે, અથવા p અને 4 નો સરવાળો 15 મળે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે p માં 4 ઉમેરતા જવાબ 15 મળે છે. પછી m - 7 બરાબર 3. બરાબર. તો m - 7 કે m માંથી 7 બાદ કરતા 3 મળે છે. m - 7 બરાબર 3. તો અહીંયા આપણે લખીશું m માંથી 7 બાદ કરતા જવાબ 3 મળે છે. પછી 2m બરાબર 7 એટલે m ના બમણામાં, અથવા m ને 2 વડે ગુણીને, બરાબર, અથવા m ના ડબલ કરતા. બરાબર. એટલે કે આપણે સીધું લખીએ કે m ના બમણા 7 થાય. બરાબર. અહીં આપણે લખીએ કે m ના 2 વડે ગુણ્યા એટલે બમણા 7 થાય. કોઈ બી વિધાન આપણે મિત્રો બનાવી શકીએ છીએ. પછી જો m ભાગ્યા 5 બરાબર 3. હવે ભાગ્યા 5 છે એટલે કે 5 વડે ભાગ્યા છે એટલે એનું થશે 5મો ભાગ. એ કેટલો થાય છે? 3 થાય છે. કે m નો 5મો ભાગ 3 થાય. અહીંયા m છે એને 3 વડે ગુણ્યા છે અને 5 વડે ભાગ્યા છે. કે m ના 3 ગણાને 5 વડે ભાગતા જવાબ 6 મળે છે. તો અહીં આપણે કરીએ કે m ના કેટલા વડે ગુણેલા છે? 3 વડે. તો 3 ગણાને કેટલા વડે ભાગ્યા? 5 વડે. 5 વડે ભાગતા જવાબ 6 મળે. તો આ રીતે મિત્રો આપણે સમીકરણનું વિધાન બનાવી શકીએ છીએ. અહીંયા આગળ કે 3p + 4 બરાબર 25. બરાબર. એટલે કે ચલ છે p. p ને કેટલા વડે ગુણેલા છે? 3 વડે. એટલે કે p ને 3 વડે ગુણી અથવા p ના 3 ગણામાં કેટલા ઉમેરેલા છે? સરવાળો છે એટલે ઉમેરેલું છે. 4 ઉમેરેલા છે. કેટલા મળે છે? તો 25 મળે છે. તો અહીંયા આપણે વિધાન બનાવીએ કે p ના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે. પછી અહીંયા છે p ને કેટલા વડે ગુણેલા છે? 4 વડે. અને શું કર્યું છે? 2 બાદ કરે છે. એટલે કે p ના 4 ગણામાંથી 2 બાદ કરતા. બરાબર. તો અહીંયા આપણને વિધાન મળશે p ના 4 ગણામાંથી 2 બાદ કરતા 18 મળે. તે રીતે અહીંયા p છે ચલ, એને 2 વડે ભાગ્યા છે એટલે p ને 2 વડે ભાગતા અથવા p ના અડધામાં અથવા p નો બીજો ભાગ કોઈ બી વિધાન આપણે લઈ શકીએ છીએ.
એમાં શું કરેલું છે? ઉમેર્યા છે. સરવાળો એટલે ઉમેરેલા છે. કેટલા ઉમેર્યા છે? 2. તો અહીંયા જોઈએ કે p ના અડધામાં 2 ઉમેરતા 8 મળે. બરાબર? તો મિત્રો આ રીતે આપણે સમીકરણમાંથી વિધાન બનાવી શકીએ છીએ. બરાબર? તો મિત્રો આપણે સ્વાધ્યાય 4.1 ની અંદર આ રીતે જોયું કે સમીકરણનો ઉકેલ કયો છે તે નક્કી કરતા શીખ્યા અને સમીકરણનું આપણે વિધાન બનાવતા શીખ્યા અને વિધાનમાંથી સમીકરણ બનાવતા શીખ્યા. બરાબર મિત્રો? અને આ રીતે આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા શીખ્યા. જો આપણી ચેનલ મિત્રો ગમી હોય તો સાયન્સ ગુરુને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો મિત્રો. આભાર.